અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટની બોલબાલા જોવા મળી રહી છે। એમાં પણ પોલીસના નામે તો ખોટી બીક બતાવી રૂપિયા પડાવવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે। 31 ડિસેમ્બરની રાત્રે પોલીસના નામે કપલને રોકી અપહરણ અને લૂંટની ઘટના હજુ તો ભૂલાઈ નથી તે આજે ફરી રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શખ્સે કપલને રોકી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી તેમની પાસેથી 31,000 રૂપિયા પડાવી લીધા। ફરિયાદના આધારે પોલીસે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપનાર આરોપી મિહિર કુગશિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી મિહિર કુગશિયાની ધરપકડ કરી તેને અન્ય બીજા લોકોને પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે અને તેની સામે બીએનએસની કલમ 308(2) 204 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સાથે જાહેર જનતાને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે તાજેતરમાં પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવવાના 3-4 બનાવો સામે આવ્યા છે, ત્યારે જો કોઈ પોલીસની ઓળખ આપે તો તેમની પાસેથી તેમનું આઈડેન્ટિટી કાર્ડ માંગવું જોઈએ અને રૂપિયા માંગે તો એસીબી અથવા રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરવો જોઈએ। ઉલ્લેખનીય છે કે ચર્ચાતી વિગત મુજબ પકડાયેલો નકલી પોલીસ મિહિર કુગશિયા અગાઉ કોઈ વખત પોલીસના હાથ ઝડપાયો નથી, પરંતુ તેને નકલી પોલીસ બની અનેક વખત રૂપિયા લોકો પાસેથી પડાવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે। જો કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ જો કોઈ આવી ફરિયાદ નોંધાવે તો આવા નકલી પોલીસને સબક શીખવાડવી અસલી પોલીસ કડક કાર્યવાહી પણ કરી શકે એમ છે। એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા। જ્યારે એ હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશું, તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને 50,000 રૂપિયા આપો। એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે 12,000 રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતાં ફરિયાદી દ્વારા એટીએમમાંથી 19,000 રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા। એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ 31,000 એક્સટોર્ટ ખંડણી લઈ લેવામાં આવી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગશિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે। કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ના, હજુ સુધી એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયો નથી। અગાઉ પણ એવો એક બનાવ એ ડિવિઝનમાં દાખલ થયેલો છે અને આ સિવાય યુનિવર્સિટી વિસ્તારમાં પણ એક છેડતીનો અને લૂંટનો બનાવ બન્યો હતો જેમાં પણ પોલીસની ઓળખ આપી હતી। મારી આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ કોઈ માણસ તમારા પાસેથી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરે ત્યારે એમની આઈડેન્ટિટી ખરેખર વેરીફાઈ કરવાની તમારે રહેશે। એમના પાસેથી આઈડી કાર્ડ માંગો અને કોઈને ખોટી પોલીસની ઓળખ આપીને તમારા સાથે કોઈ ખંડણી માંગનાર માણસની તમને જાણકારી મળે તો આપ ડીસીપી ઝોન 2 ઓફિસ અથવા સીપી સાહેબ અથવા જો પણ હાયર અધિકારી છે એમને મળીને રજૂઆત કરી શકો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।